નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ ધાનેરા તાલુકાના ભાટીપ ગામે આવી પહોંચતા ગામલોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 70 જેટલી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓના સ્થળ ઉપર જ લાભ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ધાનેરા માર્કેટના પૂર્વ ચેરમેન ભગવાનભાઈ પટેલે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી પાત્રતા ધરાવતો કોઈ લાભાર્થી રહી ન જાય તેની તકેદારી રાખી લોકોને યોજનાકીય લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ અંતર્ગત રથ દ્વારા સરકારની છેક છેવાડા માનવી સુધી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી. આ ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને રાજકીય યોજનાકીય બેનરો, પેમ્પલેટ થકી સરકારની સિદ્ધિઓ, ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો. રથ દ્વારા ભાટીપ ગામના ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સબસિડીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. તેમજ આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, વિધવા સહાય, પૂર્ણાશક્તિ, માતૃશક્તિ અને બાલશક્તિની કીટ સ્થળ ઉપર જ આપવામાં આવી હતી. ભાટીપ ગામના સરપંચ અને તલાટીને ભગવાનભાઈ પટેલે જલ જીવન મિશનનો અભિવાદન પત્ર આપ્યો હતો. રથ દ્વારા ગામમાં કુલ 314 જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. 80 જેટલા લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડની નોંધણી કરાઈ હતી. તેમજ 60 લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. તેમજ ટીબીના 30 દર્દીઓના સ્ક્રીનિંગ કરવામાં આવ્યા હતા. ઉપરાંત જનધન યોજના, જીવન વીમા, જીવન જ્યોતિ વીમા યોજના, શિષ્યવૃત્તિ યોજના, સેલ્ફ હેલ્થ ગ્રુપ સહિતની યોજનાઓના સ્ટોલ દ્વારા વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત 314 લાભાર્થીઓને વિકસિત ભારત બનાવવાના સંકલ્પના શપથ ગ્રહણ કરાયા હતા.